1994માં એક કેલિફોર્નિયાની હોસ્પિટલમાં એક લેડી એડમિટ થાય છે, ઇમરજન્સી વોર્ડમાં એડમિટ થાય છે, જેનું નામ હોય છે ગ્લોરિયા રેમિરેજ. એને લાસ્ટ સ્ટેજનું કેન્સર હોય છે. એટલે ડૉક્ટર એને ટ્રીટ કરવા જાય છે, એટલે ડૉક્ટરનું ધ્યાન જાય છે કંઈક અજીબ વસ્તુ છે જેના બોડી ઉપર. એના બોડી ઉપર એક ઓઇલી કેમિકલ જેવું લેયર થઈ ગયું હતું આખા બોડી ઉપર. એટલે ડૉક્ટરને થોડું અજીબ લાગ્યું કે આ શું છે. પણ હવે ટ્રીટ તો કરવાની હતી કારણ કે હોસ્પિટલમાં એડમિટ થઈ છે. એટલે થોડી વાર રહીને નર્સ એનું બ્લડ લે છે રિપોર્ટ માટે. તો એ બ્લડમાં જોવે છે એકદમ કાળા કલરનું બ્લડ થઈ ગયું હતું અને કેમિકલની વાસ આવતી હતી. એક વિચિત્ર બ્લડ, જે કોઈ દિવસ આવું જોવા નથી મળ્યું. અને એ લોકો નર્સ અને ડૉક્ટર બધા સ્તબ્ધ થઈ ગયા કે આવું કેમ. અને એના મોઢામાંથી એકદમ ગાર્લિક જેવી વાસ આવતી હતી. એટલે થોડું અજીબ લાગ્યું એ લોકોને કે આ વસ્તુ શું થઈ રહી છે. આવું લગભગ આપણે આગળ કોઈ કેસ આવ્યો આની પહેલાં આવ્યો નથી. થોડી વાર થઈ એટલે નર્સ કોલેપ્સ થઈ ગઈ, બેહોશ થઈ ગઈ. એક પછી એક બધી નર્સ, ડૉક્ટરને ઇવન ઉલટી થવા માંડી, બેહોશ જેવી સિચ્યુએશનમાં થઈ ગયા. બધાની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ રૂમમાં. અને ઇમરજન્સી વોર્ડ ખાલી કરાયો. હવે આ શું હતું કોઈને ખબર જ ના પડી કે આવું કેમ થઈ રહ્યું છે. એ રાત્રે એ લેડીની ડેથ થઈ ગઈ. પણ એણે અત્યાર સુધી સૌથી વધુ મિસ્ટીરિયસ સ્ટોરી એ મૂકીને ગઈ છે. એ રાત્રે કોઈને ખબર ન પડી કે આવું કેમ થયું, એની બોડીમાં શું થયું હતું કે આવી એની બોડી થઈ ગયું હતું એકદમ. એ લેડી હજી બી ટોક્સિક લેડી તરીકે ઓળખાય છે. એક્સપર્ટ સાયન્સ બધાએ ટ્રાય કરી વાત સમજવાની, પણ કોઈ પાસે એનો આન્સર નહોતો. કોઈ લોકોએ અલગ અલગ પોતાના તુક્કા લગાવ્યા. કોઈ એવું કીધું કે હોમમેડ કેમિકલ યુઝ કરતી હતી કારણ કે પેઇનમાંથી બહાર નીકળી શકે. કોઈનું કેવું હોવું હતું કે એટલી બધી દવા ના હતા એનું રિએક્શન આવ્યું એટલે એના અંદરની સાઈડ એકદમ કેમિકલનું રિએક્શન આવ્યું, કેમિકલ રિએક્શન આવ્યું અને એને આખું એકદમ ઝેરી થઈ ગયું. અલગ અલગ બધાની માન્યતા થઈ. પણ એ લેડીની સાથે આ એક અનસોલ્ડ મિસ્ટ્રી બની ગઈ છે. અને હા, હજી મિસ્ટ્રી સોલ્વ થઈ શકી નથી.